નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આ મગફળીના પ્લોટની અંદર આવ્યા છીએ. મગફળીના અંદર અત્યારે જોવા જઈએ તો વધારે પડતું નુકસાન કરતું આપણે ગળો છે. તો ગળો ઘણું બધું નુકસાન કરે છે અને ઈયળ વધારે નુકસાન કરે છે. તો આજે જે આપણા મગફળીના પાકની અંદર આ બંનેનો ઉપગ્રહ એટલો બધો વધી ગયો છે કે જે આપણે જે મગફળી છે એને ઘણું બધું નુકસાન કરે છે. તો તેના માટે જો મગફળીમાં તમારે ગળો દેખાતો હોય તો જે આ સકીરા આવે છે પ્રોડક્ટ એનો યુઝ કરવાનો, અને ઈયળ દેખાતી હોય તો તમારે જે આ પ્રોડક્ટ આવે છે ચાતક પ્લસ તેનો યુઝ કરવાનો. અને આ બંને સાથે તમે કેલ્શિયમ અને બોરોનનો ઉપયોગ કરો છો તો જે આપણે તંતુમૂળ એટલે જે આપણે મૂળિયા કહીએ છીએ તેનો વિકાસ સારો થાય છે અને આ મગફળીમાં ઉત્પાદન સારું મળે છે. આ થયો આપણો ઉપર જે આવે છે સ્પ્રે કરવાનો એનો ડોઝ થયો. અને આપણે જમીનમાં પાણી આપીએ છીએ ત્યારે શું આપવાનું, જે આપણે વિશેષ કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો યુઝ કરવાનો. તો આપણે નીચેની ફૂગ કંટ્રોલ કરે છે. અને જે બીજી એક પ્રોડક્ટ છે જે શ્રીરામ ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ છે તેનો યુઝ કરવાનો. તો તેનાથી આ પાંચે પ્રોડક્ટ યુઝ કરવાથી તમારે મગફળીમાં ઉત્પાદન સારું મળે છે અને સારું એવું આમાં રિઝલ્ટ પણ મળે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને ભલામણ છે, તમે આ મગફળીના પ્લોટની અંદર તમારા હોય એનામાં તમે આ પાંચે પ્રોડક્ટ યુઝ કરો અને સારું એવું ઉત્પાદન મેળવો. અસ્તુ, જય જવાન જય કિસાન.